નમસ્કાર દર્શક મિત્રો, ટોપ વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગર જિલ્લામાં કહી શકાય કે શ્વેત ક્રાંતિથી લઈને આર્થિક ક્રાંતિનું કામ જે થઈ રહ્યું છે સર્વોત્તમ ડેરી દ્વારા, જે પ્રકારે ભાવનગર શહેર અને જિલ્લાના પશુપાલકો હોય છે એમને પૂરતા પ્રમાણમાં ભાવ મળે, દૂધના ફેટ છે એના ભાવ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ આપવામાં આવે છે. બીજી બાજુ સર્વોત્તમ દાણ છે કે જે ઉચ્ચ ગુણવત્તાવાળું છે દાણ આવતું હોય છે એની પણ આ વ્યવસ્થા હોય છે. તાજેતરમાં જે પ્રકારે કહી શકાય કે સેક્સર સિમેન્ટ એટલે કે ઉચ્ચ ક્વોલિટીના જે ઓલાદો હોય, પાડી હોય, વાછરડા હોય એ આવે એમના માટે થઈને જે પ્રકારે કામ થઈ રહ્યું છે. પરંતુ શું છે આખી વાત, આ બધી જ વાત આપણે મહેન્દ્રભાઈ પનોત ચેરમેન છે સર્વોત્તમ ડેરીના, એમની સાથે કરવાના છે. મહેન્દ્રભાઈ, સૌથી પહેલો તો વાત એટલા માટે કરવી છે કે શ્વેત ક્રાંતિ તો આપણે કહીએ છીએ, પણ આર્થિક ક્રાંતિ એટલે કે જિલ્લાના પશુપાલકો છે પગભર થાય, સમાનવેર જીવી શકે, એમને આર્થિક ફાયદો થાય, એના માટે શું કરી રહ્યા છે? આ વર્ષે અમે સંવર્ધન વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. સંવર્ધન વર્ષનું અમે ઓપનિંગ કર્યું છે. સંવર્ધન વર્ષ એટલા માટે ઉજવી રહ્યા છીએ કે ભાવનગર જિલ્લાની અંદર સારી ઓલાદના આપણને પશુઓ મળે, જે વધારે દૂધનું ઉત્પાદન આપે અને ઓછા ખર્ચે આપણને વધારે દૂધ મળે. અને સારી ઓલાદ એટલે કે એના ફેટ પણ વધારે આવે, એસએનએફ પણ એમાંથી વધારે મળે અને આર્થિક રીતે ખેડૂતોને પોસાય. એટલા માટે આ સંવર્ધન વર્ષ ઉજવી રહ્યા છે. એની અંદર અમે સેક્સ સિમેન્ટ ડોઝ જે કુલ 1200ની કિંમતમાં ઉપલબ્ધ થાય છે. એમાં અમને એનડીડીબી 300 રૂપિયા, અમારું જીસીએમએમએફ એટલે ફેડરેશન 300 રૂપિયા અને આપણું સર્વોત્તમ ડેરી 300 રૂપિયા, એ રીતની અમે સબસિડી આપીએ છીએ. અને 300 રૂપિયા અમે જે તે ગ્રાહક પાસેથી લઈએ છીએ. આ વર્ષ પૂરતું એવું નક્કી કર્યું છે કે જે ગ્રાહક આ સેક્સ સિમેન્ટ ડોઝ અપાવે એની પાસેથી 300 રૂપિયા લેવાના, બંનેને જો માદા આવે તો એ 300 રૂપિયા આપણે એમને પરત કરીએ છીએ, એટલે ફ્રી ઓફમાં આપણે એને આપી શકીએ છીએ. સેક્સ સિમેન્ટ ડોઝ માટે થઈ 1200 રૂપિયાનો ખર્ચ થાય છે અને આ વર્ષ પૂરતું એમને આપણે ફ્રી ઓફમાં આપીએ છીએ. આ સેક્સ સિમેન્ટ ડોઝ એટલે એવા પ્રકારના ડોઝ છે કે એમાં 90% અમે ખાતરી આપી શકીએ કે એમાં માદા જ આવે. ભેંસ હોય તો પાડી આવે અને ગાય હોય તો એને વાછરડી આવે. અને 10% જોખમ એ છે કે એમાં કદાચ માદા ન પણ આવે, પરંતુ આપણે 90% ખાતરી આપી છે. એનાથી ફાયદો એ થવાનો છે કે ગામડાઓની અંદર અને શહેરની અંદર જે ખૂંટ રખડે એ ખૂંટ ઓછા થશે અને ગાયને વાછરડી આવશે એટલે લોકો એને વાછરડીને પાળતા થશે, ભેંસને પાડી આવશે એટલે લોકો પાડીને પણ પાળતા થશે. અને ઉચ્ચ ગુણવત્તાવાળા ડોઝ આવે છે એટલે એને બધી જ વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી પસાર કરેલા હોય, એટલે એના કારણે એ ડોઝ 1200 રૂપિયામાં આપણને પડે છે. એટલે આ ભાવનગર જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં જે ઓલાદ છે પશુઓની એ સુધરવાની છે. એટલે માનો કે સેક્સ સિમેન્ટ ડોઝ એમાં એક સ્કીમ મૂકેલી છે કે જેને વાછરડી આવે અથવા પાડી આવે એ 30 મહિનાની અંદર બીજી વખત પહેલી વખત વૈયાય છે, એટલે 30 મહિનામાં એ માં બની જાય. બરાબર. એટલે 30 મહિનાનો ગાળો છે. એ ગાળાની અંદર એ માં બને એટલે વિયાજણનો ગાળો ટૂંકો થઈ જાય. અને 30 મહિના પછી એટલે 2.5 વર્ષ પછી આ જિલ્લાની અંદર આની આપણને ફરક જોવા મળશે કે આખા જિલ્લાની અંદર ખૂબ ઊંચી ગુણવત્તાવાળા પશુઓ આપણને જોવા મળશે. અને ત્યારે દૂધનું જે પ્રમાણ અત્યારે અમે 4 લાખની આજુબાજુ આવે છે, એ અમે અમારો લક્ષ્યાંક છે 10 લાખ સુધી પહોંચવું, એ પહોંચવામાં અમે વધારો થશે. ગાયનું દૂધ અત્યારે 34% આવે છે. આ સંવર્ધન વર્ષની ઉજવણીના કારણે, સારી ઓલાદના પશુઓ થવાના કારણે, સેક્સ સિમેન્ટ ડોઝનો ઉપયોગ થવાના કારણે એ 34%થી 50% ગાયનું દૂધ આ જિલ્લામાં આપણને મળે એવો અમારો પ્રયત્ન છે. ભાવનગર જિલ્લો એક જ છે કે જ્યાં આપણે ગીર ગાય અને ફૂંદવાળી આપણી દેશી ગાય એના જ આપણે સેક્સ સિમેન્ટ ડોઝ આપીએ. બરોબર. એચએફ કે જર્સી ગાયના ડોઝ આપણે આપતા નથી. એટલે ઉત્તમ પ્રકારનું દૂધ, જેને આપણે ગાય માતાનું દૂધ કહીએ છીએ, પવિત્ર કહીએ છીએ, ગાયનું ઘી, ગાયનું છાણ, ગાયનું દૂધ, આ બધું પંચામૃત, તો એ આપણને આપણા જિલ્લાની અંદર આ આધ્યાત્મિક રીતે પણ આપણે ઉપયોગી થાય અને ખાવા માટે પણ આપણને ડોક્ટરો કહે છે ગાયનું ઘી, ગાયનું દૂધ ખાઓ તો એનું પ્રમાણ વધશે. એટલે 34% અત્યારે છે, એનાથી 50% ગાયનું દૂધ આવતું થશે. એટલે ભાવનગર જિલ્લાની અંદર જે આપણે
સર્વોત્તમ ડેરીની સ્થાપના થઈ ત્યારથી આપણે એક અભિયાન ઉપાડ્યું છે કે ગાય વસાવો દેશ બચાવો. અને ગાય માટે થઈને આપણે દર વર્ષે એક ગૌ કથા પણ કરીએ છીએ અને ગામડાના લોકોને બોલાવીને સહકાર સપ્તાહ દરમિયાન પણ આપણે ગાયનું મહત્વ સમજાવીએ છીએ અને ગાય વિશેની ગાય મહિમા શિબિરો ગામડાઓની અંદર આપણે કરીએ છીએ. ગૌ મહિમા માર્ગદર્શન શિબિર મહિલાઓ માટે પણ આપણે કરીએ છીએ. એટલે ગાયનું મહત્વ વધારવા માટે અમે આ પ્રયત્નો કરીએ છીએ. સાથોસાથ અત્યારે આપણે ગુજરાતની અંદર સૌથી વધારે ભેંસના દૂધના કિલો ફેટે 920 રૂપિયા આપીએ છીએ, પણ ગાયની અંદર આપણે 920 થી 1100 થી લઈને 1200 સુધી લીટર ફેટે દૂધના ભાવ આપીએ છીએ. એટલે આખા ગુજરાતમાં ગાયના ભાવ પણ ગાયના દૂધના ભાવ પણ આપણે વધારે ચૂકવી રહ્યા છીએ, જે 1200 સુધી જાય છે લીટર ફેટે. આટલા ભાવ ક્યાંય અપાતા નથી. એટલે ગાયનું મહત્વ વધારવા માટે આપણે આ સેક્સિમેન ડોઝનો ઉપયોગ કરીએ છીએ. અને ભેંસમાં પણ સારી ઓલાદની ભેંસ હોય છે ને તો ખેડૂતો એને રાખશે, વસાવતા થશે. કારણ કે સારી ઓલાદની ભેંસ છે તો કોઈ 20 લીટર, કોઈ 15 લીટર, 25 લીટર દૂધ આપતી છે. જો જેમ વધારે દૂધ આપશે એમ ખેડૂતને ફાયદો થવાનો છે અને વધારે પૈસા મળવાના છે. બરોબર. એટલે આ ગૌ સંવર્ધન વર્ષ પાછળનો અમારો આવો હેતુ છે. દર્શક મિત્રો, આપણે વાત કરી મહેન્દ્રભાઈ પનોજ સાથે, બહુ સ્પષ્ટપણે કહ્યું છે. સામાન્ય રીતે આપણે ગાયને માતા કહીએ છીએ, પણ જો ક્યારેક એ શબ્દ કાગળ ઉપર જોવા મળતો હોય છે, પરંતુ જે પ્રકારે વાસ્તવિક રીતે જે કામ થઈ રહ્યું છે સર્વોત્તમ ડેરી દ્વારા, ગાય બચાવો, ગાયનું મહત્વ સમજો, એ જે વાતને લઈને તે લોકો આવ્યા છે ને, એના કારણે વધુ ફાયદો છે પશુપાલકોને થવાનો છે. દૂધનું ઉત્પાદન પણ વધશે, દૂધના જે ભાવો છે એ પણ માનો કે ગાયનું દૂધ હશે તો સૌથી વધુ ગુજરાતમાં જે પ્રકારે કહી શકાય કે ભાવ મળતો હોય છે એ પણ સર્વોત્તમ ડેરી આપે છે. ઓલ ઓવર આપણે વાત કરીએ તો રાષ્ટ્ર માટે એક બહુ મહત્વની બાબત છે. આયુર્વેદમાં કહેવાતું હોય છે, ધાર્મિક રીતે કહેવાતું હોય છે, ગાય બચાવો તો દેશ બચશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી